लेट्स गो। हे गाइस व्हाट्सअप, मैं हूं गणेश और लेके आ गया हूं एक नया व्लॉग। तो गाइस अभी मैं जस्ट नहा के फ्रेश हो गया हूं और अभी जा रहा हूं लाइब्रेरी, क्योंकि मेरा थीसिस का थोड़ा वर्क पेंडिंग है, वो मैं कंप्लीट कर रहा हूं आज ज़्यादातर मैं अपने काम पे फोकस कर रहा हूं, क्योंकि जल्दी मेरे को अपना बोले तो एमएससी कंप्लीट करना है। इसलिए हो सकता है कि आज का ब्लॉगिंग थोड़ा कम दिखे आपको, तो लेट्स मूव। हे गाइस, तो अभी मैं करने जा रहा हूँ हॉस्टल का सबसे बोरिंग काम, जो कि है कपड़े धोना। लिटरली यार, इतने सारे कपड़े हो चुके हैं, आप अंदाज़ा लगा सकते हो कितने हैं। 1 2 3 4 5 10 गाइस के किस किस को कपड़े धोना हॉस्टल में बहुत बोरिंग काम लगता है, मुझे कमेंट में बताना। आज तो मेरी पूरी वाट लगने वाली है। तो गाइस फाइनली आफ्टर 2 hours of struggle I have completed my 100 रुपए दे और 50 रुपए कट ओवर एक्टिंग के वजह बोरिंग टास्क। अभी जस्ट कपड़े धोना ख़त्म किया है। तो हे गाइस, अभी मैं जा रहा हूँ मेरे डिपार्टमेंट RRS, वहाँ मुझे थोड़ा काम है, वहाँ जाके आएंगे। much later. તો અમારે ગોઠણના ને કમળના વાંધા તો હે, વાંધા તો અત્યારથી તો હે, મારો પૈસા નહીં ને કાંઈ અહીંયા બેહવું નહીં તમારે। મારી ભાઈના હેટરે એક વાર સુધી કાંઈ બોલવું નહીં, બરાબર? ગુજરાત મુંબઈ કોઈ બેંગ્લોર વાળા દૂર કરવાનું, બેંગ્લોર વાળા જો ગુજરાત વાળા સપોર્ટર બોલી રહ્યા છે, એની બાજુ કેમેરો એ તો दोगला बनती है, ये सब दोगलापन है। ये वही लोग हैं जो माही भाई की निंदा कर रहे थे। ये ध्यान से देखिए इसको, राजू भाई को। एक था जो એટલે તો ક્રેડિટ દેઈ ને આ કર્યું ભાઈ, ક્રેડિટ તો દેઈ ને તો શું કરી કે સ્ટમ્પિંગ એટલે 25 પોઈન્ટ કેમ રોજે કર્યું, થોડું કે ધ્વનિએ કર્યું। હા કોણે કર્યું? મોજા મોજા। હા તમે તો એવું બોલશો ને। હા એ સાચી વાત છે, મોજાએ કર્યું। વોટ ઇઝ સ્ટમ્પ ને શું કેવું મારો સ્ટમ્પ હજુ હવે આવે બોલે ચાલુ મેચ પલટી ગયો, હવે તો ગુજરાત જીતશે એવું લાગે। સ્ટમ્પ હારું ન કેવાય, ને ને નું પૂર્યું ઈ આગુ હોય ગયો। હાલો મેચ જોવા ગયા હતા, વરસાદ પડે તો પાછળ નતા આયા અમે। બાદલ હે ક્યાં બોલ ઈશાનસી ને 3 વાગે આયા હતા અમે। ધોની જોવા ગયો છું, ધોની ને જોય ને ગાડા જોયો તો ને, એક બોલ માં આઉટ થવાનો ઈ જોવા ગયા હતા, એક બોલ માં તો જોયો। હા એ જોવા ગયા, એક જોવા ગયા હતા, કીધું હે લે એ માનતે નથી, બધા બંધ થઈ ગયા હતા રાત્રે। આમાં ફેર ભાઈ की झलक सबसे अलग उस दिन में हमें
થઈ ગયા તો 2 બોલમાં કે 11 રન જતો હતા ને પછી 6 મારી પછી પાસ આવીને ડિસ્કો કરવા માંડ્યા. સનીભાઈ આવી ગયા. સેટ લાઈફ ઓફ સનીભાઈ. કવર કરતો કે જો ચેન્નઈ જીતે ને તો ઈ આપણને કોઈ નો કેવું જોઈએ. 18 ઓવરમાં ગુજરાત જીતે. ગુજરાત જીતે તો કોઈ એમ નો કેવું જોઈએ ચેન્નઈ જમો. ઈ કવર કરતો. હા ને સીએસકે નો જીતું. સીએસકે જ જીતવું જોઈએ. આ આઈપીએલ નથી ભાઈ. અરે અંદર ધોની એટલે સીએસકે જ જીતે. 7 મહિના ભાઈ ક્યાં છે આઈસ. એ રાજુ ધોની હોય ટીમ ના અંદર એટલે ભાઈ રિઝલ્ટ નક્કી એમ જીતી જ ગયું ચેન્નઈ એમ. જીતી ગયું ને ઈ તો ધોની ઉપર ડિપેન્ડ કરે. હું સપોર્ટ કરું. હું ચેન્નઈ નો ફેન હું. તને ખબર નહીં? આ ચેન્નઈ ના ફેન जान दे देंगे इसके लिए क्या बात कर रहे हो आप પૈસા લીધા બચ્ચામાંથી જો એકાદ ધોની ફોટો નીકળે. ધોની નો સીએસકે બધી જીતાડી દીધી એવું કરો તમે તો. દીની વાત નથી. તું એવું બોલ્યો કે 2 ઓવર નહોતા ને એટલી કપ જીતા. સીએસકે વાળાની વાત. બધા અલગ અલગ પ્લેયર ના થઈ ગયા. બલેન્ડિયા જાઓ તમે કેટલી જીત્યા? કઈ ટીમે તમારી? કઈ ટીમે તમારી? કઈ ટીમે તમારી? આપણે આઈપીએલ માં આના પર ભરોસો ના કરતા. ના આના પર ભરોસો નહીં. मार साले का खोपड़ी तोड़ બિલકુલ નહીં. ચેન્નઈ ટાઇટન્સ છે એની ટીમ. ચેન્નઈ ટાઇટન્સ. હવે તને કહું રાજુ હવે ચેન્નઈ મુંબઈ માં 5-5 થઈ ગયો. હવે આપણે એકાદી આરસીબી જીતાડી. બધા એને સપોર્ટ કરે. આપણે એના ફેન ને સપોર્ટ કરીએ. આરસીબી જીતવું તો અંદર ધોની હોવું જોઈએ. દર વર્ષે જીતાડવું હોય પણ એ દેખાડો મારી પાસે ધોની ના ફેન નથી. આરસીબી જીતવું હોય તો અંદર ધોની ના હોવું જોઈએ. એકાદો ફોટો કાઢો તમે ધોની ના ફેન છો. પછી કે મે કેજીએમ બહાર મારો વોલપેપર भी ધોની ને બે તો નીચે કેદાર જાતો. है गाइस, तो अभी में हम जस्ट ग्राउंड से रूम पे आए हैं. अब फ्रेश होके फिर डिनर करने जाने वाले हैं. तो देखते हैं आज डिनर में क्या है. दिस इज अभिषेक. ही इज इन सॉइल साइंस. अच्छा हमको सिखा रिया है गाइस, आज के खाने में है दाल फ्राई, जीरा राइस और छाछ. જોઈ ઉપર નીચે આમ ગાડી એને કે આ માથે બેઠો ગાડી શીખીને લેતો. ગો લો बेटे अब बेटा मौज कर दी हाँ मौज कर दी